જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, રાજ્ય દર્શન સિરીઝની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ તો રાજ્ય દર્શન સિરીઝ પહેલા આપણે જાણીશું કે રાજસ્થાન શબ્દનો અર્થ શું થાય છે. રાજ એટલે કે રાજા અને સ્થાન એટલે કે જમીન એટલે કે રાજાઓની ભૂમિ તરીકે ઓળખાતા એવા રાજસ્થાન રાજ્યની આજે આપણે સફરે જઈશું. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ તો સ્વતંત્રતા પ્રાપ્તિ પહેલા રાજપૂતાના નામ તરીકે એટલે કે હાલનું રાજસ્થાન પહેલા રાજપૂતાના નામથી ઓળખાતું હતું અને આગળ જતા 1948ની અંદર તમામ રિયાસતોનું એકીકરણનો પ્રારંભ થાય છે. 1948ની અંદર મત્સ્ય સંઘ બન્યું અને આ મત્સ્ય જે સંઘ છે તેનો ઉલ્લેખ 16 મહાજનપદની અંદર જોવા મળે છે અને આ મત્સ્ય જે સંઘ જે છે તેનું કેપિટલ કયું હોય છે તો વિરાટનગર હોય છે. હવે આપણે આગળ જઈશું તો 1949ની અંદર બીકાનેર, જયપુર, જોધપુર, જેસલમેર જેવી રિયાસતો ભેગી થઈને રાજસ્થાનનું સંયુક્ત રાજ્ય બને છે અને આગળ જઈએ તો 1956ની અંદર અજમેર, આબુ અને સુનેલ ટપ્પાનો સમાવેશ થયો અને ત્યારબાદ હાલનું રાજસ્થાન અસ્તિત્વમાં આવે છે. હવે આ એક અજમેર વિશેની વાત કરીએ તો તેનું જૂનું નામ હોય છે અજયમેરુ અને આ અજમેર ઉપર ચૌહાણ વંશનું શાસન હોય છે અને આબુનું જૂનું નામ હોય છે અર્બુદાંચલ અને આ અર્બુદાંચલ નામ શું કામ પડે છે તો ત્યાં અર્બુદા દેવીનું મંદિર આવેલું છે. તો ચાલો હવે રાજસ્થાનમાં આગળ તરફ જઈએ. તો રાજસ્થાન ભારતનું સૌથી મોટું ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય છે. તેનું કેપિટલ છે જયપુર. આંતરરાષ્ટ્રીય સરહદ કે જે પાકિસ્તાન સાથે ધરાવે છે અને આ પાકિસ્તાનના રાજસ્થાનની બોર્ડર પર તનોટ માતાનું મંદિર આવેલું છે અને આ મંદિરની પૂજા એટલે કે તનોટરાય માતાના મંદિરની પૂજા આર્મી દ્વારા કરવામાં આવે છે. એનું એક કારણ છે કે જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ત્યારે આ મંદિર ઉપર બોમ્બ વરસાવવામાં અને મિસાઇલો વરસાવવામાં આવી હતી, પણ માતાજીનું એટલું સાચ હોવાને કારણે ત્યાંના એક પણ બોમ્બ કે મિસાઇલ વિસ્ફોટક થયા ન હતા અને તે જ સુષુપ્ત અવસ્થાની અંદર જોવા મળ્યા હતા. આટલું બધું માતાજીનું સાચ હોય છે. તો હવે આગળ અરવલ્લી પર્વત શ્રેણીની વાત કરીશું. તો દક્ષિણ પશ્ચિમથી લઈને ઉત્તર પૂર્વમાં સ્થિત છે અને આ અરવલ્લી પર્વત શ્રેણીનું સૌથી ઊંચું શિખર ગુરુ શિખર કે જે હાલમાં આબુ ખાતે સ્થિત છે. તો મુખ્ય નદીઓ વિશે વાત કરીએ તો લુણી, ચંબલ, કાલી, બનાસ, બાણગંગા, પાર્વતી અને ઘગ્ગર જેવી નદીઓનો સમાવેશ થાય છે અને આ ઘગ્ગર નદી કિનારે બનવાલી નામનું સિંધુ ખીણની સભ્યતાનું એક સ્થળ આવેલું છે અને આ બનવાલી ખાતે આપણને ખેડેલા ખેતરોના અવશેષો જોવા મળે છે. હવે આપણે આગળ વધીએ. જેમ કે રાજસ્થાનનું રાજ્ય પ્રાણી છે ઊંટ અને રાજસ્થાનનું રાજ્ય પક્ષી છે ઘોરાડ અને ગુજરાતમાં એટલે કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે કે ઘોરાડનું અભયારણ્ય કે જે ગુજરાતની અંદર કચ્છ જિલ્લા ખાતે આવેલું છે. તો રાજ્ય વૃક્ષ વિશે વાત કરીએ તો ખેજડી વૃક્ષ છે અને આ ખેજડી વૃક્ષ કે જે બિશ્નોઈ સમુદાય છે તેમનું ખૂબ જ પવિત્ર વૃક્ષ છે. એનું કારણ છે કે જ્યારે જોધપુરના મહારાજા હોય છે તેઓએ જોધપુરની આજુબાજુમાં જે આ ખેજડીના વૃક્ષો હતા ને તેઓને કાપવા માટે એક હુકમ કરે છે અને બિશ્નોઈ સમુદાયના જે લોકો અને અમૃતા દેવી બિશ્નોઈ, ખાસ નામ ધ્યાનમાં રાખજો, અમૃતા દેવી બિશ્નોઈ દ્વારા ખેજલડી આંદોલન શરૂ કરવામાં આવે છે અને વૃક્ષોને ભેટીને આ વૃક્ષોને કાપતા અટકાવે છે. તો આ હતી ખેજડી વિશેની બાબત. હવે મુખ્ય ઉદ્યોગ વિશે વાત કરીએ તો રાજસ્થાનની અંદર ખેતડી નામનું એક તાંબા પરિયોજનાનું એક મહત્વનું ઉદ્યોગનું સ્થળ આવેલું છે. જનજાતિઓની વાત કરીએ તો ભીલ, મીણા, ગરાસિયા, સહરિયા અને ડામોર જનજાતિ જોવા મળે છે. હવાઈ મથકની વાત કરીએ તો રાજસ્થાનની અંદર ટોટલ 3 હવાઈ મથક આવેલા છે, જયપુર, ઉદયપુર અને જોધપુર ખાતે. અને ઉદયપુર ખાતે આપણને મહારાણા પ્રતાપ
હવાઈ મથક જોવા મળે છે. તો હવે આપણે આગળ જઈશું કે જોધપુર વિશે જાણીએ. તો જોધપુરને ભારતના બ્લુ સિટી તરીકે ઓળખવામાં આવે છે અને જોધપુર ખાતે મહેરાન ગઢનો કિલ્લો આવેલો છે. હવે જયપુર વિશે વાત કરીએ તો જયપુરને ભારતના પિંક સિટી તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે જેસલમેરને ગોલ્ડન સિટી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. અને આ જેસલમેર ખાતે જેસલમેરનો કિલ્લો આવેલો છે અને આ કિલ્લાનું નિર્માણ ભગવાન શ્રી કૃષ્ણના વંશજ એવા ભાટી વંશ દ્વારા નિર્માણ કરવામાં આવેલું છે. હવે ઉદયપુરની વાત કરીએ તો ઉદયપુરને ભારતના વેનિસ ઓફ ધ ઈસ્ટ અને સિટી ઓફ લેક્સ તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો મિત્રો આગળ જઈએ તો કિલ્લાઓ વિશે વાત કરીએ. તો રાજસ્થાનની અંદર ચિત્તોડગઢનો કિલ્લો, રણથંભોરનો કિલ્લો, આમેરનો કિલ્લો, નહારગઢનો કિલ્લો અને કુંભલગઢના કિલ્લાનો સમાવેશ થાય છે. જ્યારે હવા મહેલ કે જે જયપુર ખાતે આવેલો છે અને સજ્જનગઢ પેલેસની વાત કરીએ તેને મોન્સૂન પેલેસ તરીકે પણ ઓળખવામાં આવે છે કે જે ઉદયપુર ખાતે આવેલું છે. આપણી જે પંચાયત ભરતી બોર્ડની જે પરીક્ષા આવે છે એની અંદર એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે રણના તાજ તરીકે કયા પેલેસને ઓળખવામાં આવે છે, તો એનો રાઈટ આન્સર શું આવતો હતો? ઉમેદ ભવન પેલેસને, કે જે જોધપુર ખાતે આવેલું છે. તો હવે આપણે આગળ જઈશું તો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ વિશે વાત કરીશું રાજસ્થાનની. તો 1985ની અંદર મિક્સ વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર કેવલાદેવ નેશનલ પાર્કને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે જયપુરની અંદર જે જંતર મંતર આવેલું છે તેને 2010ની અંદર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર સ્થાન આપવામાં આવ્યું હતું. તો 2013ની અંદર ચિત્તોડગઢ, કુંભલગઢ, રણથંભોર, આમેર અને જેસલમેર ગાગરોનના કિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને જયપુર સિટીને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે 2019ની અંદર જાહેર કરવામાં આવ્યું હતું. તો આગળ વધીએ મિત્રો, વારસા અને સંસ્કૃતિ તરફ પ્રયાણ કરીએ તો તેના લોકનૃત્ય વિશે વાત કરીશું. તો તેનું સૌપ્રથમ ગેર નૃત્ય, પનિહારી, રમણી, કાલબેલિયા, ગણગોર, કથપુતળી, ઘુમ્મર, તેરતાલી કે જે મહિલાઓ દ્વારા કરવામાં આવતા સર્વશ્રેષ્ઠ નૃત્યો છે. સૌથી વધુ પરીક્ષાની અંદર પૂછાતું એવું કાલબેલિયા નૃત્ય, કે કાલબેલિયા કયા સમુદાયનું નૃત્ય છે? તો સૌપ્રથમ કાલબેલિયા સમુદાયનું નૃત્ય છે. અને વિશ્વ વિખ્યાત સ્તરે જે કાલબેલિયા નૃત્યને પહોંચાડનાર એવા ગુલાબુબાઈ કે જેમણે આ નૃત્યને રાજસ્થાનથી લઈને વિશ્વના ફલક સુધી પહોંચાડેલું છે. તો 2010ની અંદર માનવતા અમૃત સાંસ્કૃતિક વિરાસતની અંદર કાલબેલિયા નૃત્યને સ્થાન આપવામાં આવ્યું છે. મહત્વના મેળાઓ વિશે વાત કરીએ તો બેણેશ્વરનો મેળો રાજસ્થાનની અંદર ડુંગરપુર વિસ્તારની અંદર જોવા મળે છે કે જનજાતીય મેળો છે. જ્યારે પુષ્કરનો મેળો અજમેર ખાતે યોજાય છે અને આ પુષ્કરનો મેળો ઊંટની લેવેચ માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. અને આ પુષ્કર ખાતે બ્રહ્માજીનું એકમાત્ર મંદિર આવેલું છે. હવે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોએ એક ક્વેશ્ચનનો આન્સર આપણે કોમેન્ટ બોક્સની અંદર આપવાનો રહેશે. ગુજરાતના કયા મેળાને પુષ્કરના મેળા તરીકે ઓળખવામાં આવે છે? અવશ્ય કોમેન્ટ કરજો. ચલો મિત્રો આગળ જઈએ રાષ્ટ્રીય ઉદ્યાન તરફ. તો કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ઉપરાંત સારિસ્કા રાષ્ટ્રીય ઉદ્યાન, મુકુન્દ્રા હિલ્સ, રણથંભોર અને રાષ્ટ્રીય સવાઈ માધોસી કે જે ત્યાંના મહત્વના રાષ્ટ્રીય નેશનલ પાર્ક છે. હવે તળાવ વિશે વાત કરીએ તો ઢેબડ સરોવર કે જે ઉદયપુર ખાતે આવેલું છે. હમણાં જ વાત કરી પુષ્કર સરોવર કે જે અજમેર ખાતે આવેલું છે. રાજસમંદ એટલે કે રાજસમંદ જે જગ્યા છે તે હાલમાં ક્યાં આવેલી છે? તો ઉદયપુર ખાતે આવેલી છે. ફતેહસાગર લેક કે જે ક્યાં આવેલું છે? તો ઉદયપુર ખાતે આવેલું છે. તો આગળ હવે ખૂબ જ મહત્વનો ઇતિહાસનો ટોપિક એટલે કે રિવેન્જ ઓફ હલ્દી ઘાટી. આજ સુધી સમગ્ર આપણે ઇતિહાસના ઘણા બધા પુસ્તકો વાંચ્યા હોય, જીસીઆરટી, એનસીઆરટી કે અન્ય પુસ્તકો વાંચી લીધા હોય, પરંતુ આપણને ક્યારે એક એવા મહત્વના દિવેરના યુદ્ધ વિશે ક્યાંય માહિતી મૂકવામાં એટલે કે પહોંચાડવામાં નથી આવતી. આપણે હલ્દી ઘાટીના યુદ્ધને વારંવાર આપણે જોયું હશે, સાંભળ્યું હશે, ઘણી બધી સોર્સમાં પણ માહિતી મેળવી હશે, પરંતુ તમે ક્યારે એવું યુદ્ધ જોયું છે કે 36,000 મુગલ સૈનિકોએ મહારાણા પ્રતાપ અને તેમના પુત્ર અમરસિંહની સાથે સમર્પણ કર્યું હોય? તો હા, ચાલો મિત્રો વાત કરીએ રિવેન્જ ઓફ હલ્દી ઘાટી એટલે કે દિવેરના યુદ્ધ વિશે.
જ્યારે હલ્દી ઘાટીનું યુદ્ધ પૂર્ણ થાય છે ત્યારબાદ મહારાણા પ્રતાપ એકદમ સાદગી જીવન ગાળતા હોય છે. ધીમે ધીમે તે આજુબાજુના જે સરદારો છે, જે કબીલાઓ છે, તેમને એકઠા કરતા હોય છે. ત્યારે જ એમની મુલાકાત થાય છે એક વીર ભામાસા સાથે. હવે વીર ભામાસા ખૂબ જ ધનવાન હોય છે અને તેઓ પણ મેવાડની એટલે કે સ્વતંત્રતા ઈચ્છતા હોય છે. જ્યારે મહારાણા પ્રતાપને જે વીર ભામાસા મળે છે ત્યારે તેઓ પોતાના સોનાના પિટારા ખોલી દે છે અને મહારાણા પ્રતાપને કહે છે કે તમને જે રાજસ્થાન છે, જે રાજપૂતાના છે, તેની સ્વતંત્રતા પ્રાપ્તિ ના થાય ને ત્યાં સુધી હું તમને કોઈ પણ ભોગે સેવા કરવા માટે તૈયાર છું એમ. એટલે મહારાણા પ્રતાપને વીર ભામાસા મદદ કરે છે. આગળ જતાં છપેલી ગામના ગ્રામજનો ઉપરાંત આગળ જતાં એક જગ્યા આવે છે તેનું નામ હોય છે દિવેર. અને આ દિવેર નામની જગ્યા ઉપર જ્યારે છત્રપતિ શિવાજી મહારાજ ગોરીલા પદ્ધતિનો ઉપયોગ કરતા એ જ ટાઈપની પદ્ધતિનો ઉપયોગ આ યુદ્ધની અંદર કરવામાં આવે છે. તમે મારી પાછળ એક દ્રશ્ય જોઈ રહ્યા છો, એની આ સાઈડમાં તમને જોવા મળશે, એમનું નામ છે બહલોલ ખાન અને આ બાજુ છે મહારાણા પ્રતાપ. આ જે દિવેરનું યુદ્ધ છે, આ દિવેરના યુદ્ધની અંદર મહારાણા પ્રતાપે તલવારનો એવો વાર કરે છે કે જે બહલોલ ખાન હોય છે તેને ઘોડાથી લઈને તેનો જે મસ્તકથી લઈને નીચે સુધી એક જ તલવારની ધારે આ યુદ્ધની અંદર ચીરી દે છે. એટલે કે તેના બે ભાગ કરી દે છે. અને ત્યારે બીજી તરફ તેમના પુત્ર અમરસિંહ કે તે પોતાના ભાલાના વજ્ર પ્રહાર વડે સામે જે એક મુગલ કમાન્ડર હોય છે તેને પણ ઘોડા સહિત પોતાના સામે જે કમાન્ડર હતો એના શરીરની અંદર પેસાડીને તેના પણ ભાગ કરી દે છે. તો આ હતી દિવેરના યુદ્ધ વિશેની માહિતી, જેનાથી આપણને વામપંથી ઇતિહાસકારો અને પાઠ્યપુસ્તકોથી અજાણ રાખવામાં આવે છે. બરાબર છે. આ ભારત વર્ષનું એકમાત્ર એવું યુદ્ધ હતું કે જેની અંદર 36,000 મુગલ સૈનિકોએ મહારાણા પ્રતાપની સામે આત્મસમર્પણ કર્યું હતું. તો આવી જ પરીક્ષાલક્ષી માહિતી મેળવવા માટે અમારી GS પોઈન્ટર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.